જ આ મંદિર આવેલું છે. તો આપણે કરીએ શંકર ભગવાનના દર્શન. આવો મારી સાથે. અમે તમને વિડીયોના માધ્યમથી બતાવવા માંગીએ છીએ. તો અહીં આગળ શિવરાત્રિ પર શંકર ભગવાનના મંદિરે બહુ મોટો મેળો ભરાય છે અને આખો શ્રાવણ માસ અહીંયા મેળો જ રહેશે. અને ખાસ કરીને શ્રાવણના સોમવારે તમે અહીં આવો તો તમને જગ્યા જ નહીં મળે. તો તમે આવો મારી સાથે અને હું તમને કરાવું દર્શન શંકર ભગવાનના મંદિરનું જોઈ. અને મિત્રો હું તમને અહીંયા તમારી સાથે જોડાયેલા છો વિડીયોમાં. હું તમને વિડીયોના માધ્યમથી બતાવવા માગું છું કે મરડેશ્વર જે અંદર હું તમને શંકર ભગવાનના દર્શન કરાવી રહી છું એ સ્વયંભૂ છે. આપણું સ્થાપિત કરેલું મંદિર નથી. સ્વયંભૂ એટલે સ્વયં પ્રગટેલું મંદિર છે. તો મિત્રો તમને કરાવવાનું શંકર ભગવાનના દર્શન તમે જોઈ શકો છો. અને મરડેશ્વર આવો તો શંકર ભગવાનના દર્શન અવશ્ય કરજો. અને તમે આ વિડીયો મારો જોતો હોય તો આ વિડીયો તમને કેવો લાગે કે તો મંદિર અંદર આવતા તો તમે જોઈ શકો છો શિવલિંગ અને તમે જે આ નાગ તમે જે જોઈ શકો છો તો આ તમે જે નાગ જોઈ શકો છો એ આખું ચાંદીનો છે. તો મિત્રો તમે જોઈને શંકર ભગવાનના દર્શન કરો. અને મરડેશ્વરમાં આવેલું આ મંદિર એટલું બધું ભવ્ય પબ્લિક અહીં આવે છે ને શંકર ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે. તો તમે એકવાર આવો તો એકવાર શંકર ભગવાનના દર્શન જરૂરથી કરજો. અને નીચે તમે જોઈ શકો છો આ શિવલિંગ જમીનની અંદરથી બહાર આવે છે. મિત્રો તમે વિડીયોના માધ્યમથી હું તમને બતાવવા માગું છું. આપણે કરીશું શંકર ભગવાનની પરિક્રમા. અને મિત્રો તમે જુઓ ને કેવું શિવલિંગ છે એમ સ્વયંભૂ એટલે કે પોતાની જાતે જ પ્રગટ થયેલી છે. અને આ આખું નામ ચાંદીનું છે. મિત્રો તમે આવો એકવાર તો મરડેશ્વરના દર્શન જરૂરથી કરજો. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ રચના છે ભગવાનની. ભગવાન જાતે પ્રગટ થાય છે અહીંયા. મિત્રો તમે આવડું મોટું ચાંદીનું નામ ક્યાંય ને જોવા. હકીકતમાં ચાંદીનું છે. તો ભાઈ કહેવા માંગે છે તો તમે એ અહીંયા રહે છે તો તમે સાંભળો એમના મોઢેથી આપણે વાક્યો. તો મેં તમને કરાવ્યા શંકર ભગવાનના દર્શન. તો તમે આવો તો મરડેશ્વર દર્શન જરૂર કરજો. બહારનો નજારો હું તમને બતાવું. અને મંદિરની બહાર નીકળતા જ અહીંયા મોટો યજ્ઞ કરવામાં આવે છે.
અને આવી રીતના મંદિરની બહારની તો મિત્રો મેં તમને કરાવ્યા આજે મરડેશ્વર મહાદેવજીના દર્શન અને આ મેન મંદિર હતું મરડેશ્વરની અંદર મહાદેવ અને જોડે મંદિર છે એના દર્શન હું તમને કરાવું. તો મરડેશ્વરના સાઈડમાં જ આ મંદિર આવેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ગણપતિ બાપાનું મંદિર છે રિદ્ધિ સિદ્ધિ માતા સહિત. અને શક્તિપીઠ જય માં ભદ્રકાળી. તો આ માં ભદ્રકાળીનું મંદિર છે. તમે અહીંયા દર્શન જરૂરથી કરજો. આ માં ભદ્રકાળીનું મંદિર છે. મિત્રો કહેવામાં આવે છે કે મરડેશ્વરમાં સાક્ષાત મહાદેવજીનો વાસ છે શિવલિંગમાં. તો શ્રાવણ માસમાં તો આ અમે તમને અત્યારે વિડીયો બતાવે છે કારણ કે અત્યારે પબ્લિક હોતું નથી એટલે તમે બધું જોઈ શકો એટલા માટે. નહીંતર તમે અહીંયા આગળ શ્રાવણ કે શિવરાત્રિ પર આવો તો એ જગ્યા જ ના મળે તમને દર્શન કરવાની. પણ અમે તમને આ દિવસે દર્શન કરીને બતાવવા માંગીએ છીએ કે તમે આવો તો એ દર્શન કરવા જેવી જગ્યા છે. આ પણ મહાદેવજીનું મંદિર છે. અને મિત્રો એવું કહેવામાં છે કે કાચબા પર આપણે હાથ કોઈ પણ ઈચ્છા માગીએ તો પૂરી થાય છે એમ. અને આજે ભગવાનનો પુત્ર એના કાનમાં કંઈક કહેવાથી આપણી દરેક ઈચ્છા મનની મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો તમે કહેતા હશો કે મરડેશ્વરનું મંદિર મેં કેમ બતાવશે કારણ કે મરડેશ્વરનું મંદિર જે મેં તમે શિવલિંગના દર્શન કર્યા ત્યાં સાક્ષાત શંકર ભગવાનનો વાસ છે. તમે આવો દર્શન કરો અને ભોળાનાથ મનની મનોકામના બધી જ તમારી પૂર્ણ કરે. તો ફરી જ આપણે મળીએ નવા વિડીયોમાં. અને હા મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરી દેજો. અને હા ચેનલ પર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.